उत्तम धोवे मन को, मध्यम धोवे तन, कनिष्ठ धोवे पाप को। सुनियो ज्ञानी जन जन जन, सुनियो ज्ञानी जन। बाप जी बेटा केम मने याद कर्यो ओचितानो? बापजी याद तो रोज करूं छू, पण हवे माराथी सहन नथी थातो। શું બાપજી પંડિત એટલા બધા જ્ઞાનના, આ વિદ્વતાના અંચળાને ઓઢી અને બેભાન બન્યા છે। જ્ઞાન મારાથી બોલાઈ ગયું, પણ અજ્ઞાન બોલ્યો હોત તો સારું લાગે। ગુરુજી પાસે દેવલદે રજૂ થાય છે તો ગુરુજીને ખબર નથી? છે જ ખબર, ખબર છે, પણ છતાં બોલાવ્યા। બેટા हाँ गुरुदेव, હું કહું છું 12 મહિને એક વખત ગુરુજીને બોલાવીએ તો એવું બોલે છે કે આપણા ગુરુજીને દીકરી બધું સારું થશે, બધું સારું થશે। આ યોગ્ય દિશા છે, આ યોગ્ય દિશા છે। એને જે કઈ બીમારી ઊભી થઈ છે એનો ઈલાજ મળશે, પણ ધારણા રાખો ધર્મની તો નમતે ત્રાજવે। ધારણા આપી બધા ચેલા સુતા હતા, એમાં જાગી ગયા, એ બધા ગભરાણા મૂંઝાણા, પ્રકૃતિને વશ થઈ ગુરુને, ગુરુતાને જેને વર્યા છે એ ધર્મને બધાને ભૂલી અને એ ચેલાઓ માતાજી ઉપર શંકા કરી કે ઓહો, ગુરુજીની ગેરહાજરીમાં માતાજીના આ પર્ણકુટીરમાં આટલો સમય આ કોણ, કેમ ઓળખાય નહીં? માએ પણ કીધું નથી આ કોણ છે। એક ગામ, બે ગામ, ત્રણ, ચોથા ગામ પંડિતને સમાચાર મળ્યા, ને પંડિત એક તો ક્રોધમાં અગ્નિ અને એમાં પાછો આહુતિ ઘીની। પંડિત આવ્યા છતાંય એટલો એને વિચાર આવ્યો કે હું નજરે જોઉં। બીજી રાત્રિના પણ દેવલદે તો યાદ કર્યા, ગુરુજી પધાર્યા। એ જ રૂપમાં કુટીરમાં જઈ અને જેવા આસન ઉપર બેઠા એની જ ઘડીએ દેવાય તે દૂટ મૂકી અને બૂમ પાડી, દેવલદે! ન તો ગુરુજી હલ્યા કે ન દેવલદે હલ્યા। દરવાજો ખોલો। પંડિત દરવાજા તો હવે તમારે ખોલવાના છે, ધર્મના દ્વાર તો ખુલ્લા છે, હવે તો તમારે। કોણ હતો એ પુરુષ? અરે આપણા ગુરુ શોભાજી મહારાજ। નહીં, શોભાજી મહારાજ અસંભવ। કહે કોણ હતો? પંડિત આપણા ગુરુજી હતા। તો ક્યાં ગયા? તમારી ભ્રાંતિના પડદાની પાછળ છુપાઈ ગયા, અને હવે હું પણ જાઉં છું। બાપજી આપે વચન આપ્યું હતું કે આ પુરુષ જ્યારે મારી ઉપર શંકા કરે ત્યારે હું આપની પાસે આવતી રહીશ। આ મારા વચનનો નિર્વાહ કરો, મારા વચનનો નિર્વાહ કરો। હે માં, સત ધર્મને વરી વચનના વિશ્વાસે પગલા ભર્યા હોય આ પૃથ્વી તારી પર, તો મને થોડી જગ્યા આપો। ધરતીમાં જગ્યા આપી છે અને દેવલદે સમાવવા લાગ્યા છે। ધ્યાન દેજો માતાઓ, સજનો,
હું કોઈ જ્ઞાનની તમને બારખડી કે વિશારદતા કે એવા કોઈ બોધના પાત્રના ભાવમાં કઈ બોલતો નથી, પણ આ મર્યાદા શું છે, મહાવાયક એના સંદેશાઓ શું છે, એની રહેણી, એના નિયમ, એના રીત અને રિવાજો કેવા છે. નિયમ લેશું તો ખરા, પણ નિયમનું પાલન કેટલી જાગૃતિથી કરીશું. દેવલદેવ ધરતી માતાની અંદર સમાવા માંડ્યા. ચારે બાજુ શિષ્યો દોડા દોડી અને બધા ભેડા થઈ ગયા અને મસ્તકનો ભાગ રહ્યો બાકી. જ્યારે દેવાય તે માથું પકડ્યું, નહીં દેવલદેવ, નહીં 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 દેવલદેવ, નહીં. પંડિત, હવે મને નહીં રોકી શકો, હું જાઉં છું. ધર્મને દરવાજે ઊભી ઊભી તમારી રાહ જોઈશ, પરંતુ ક્યાં જાઓ છો? કે હું તમને મળીશ નરોહર ગઢમાં મળીશ. આ તમારો મોહ, અંધારું દૂર કરે અને પ્રેમ જગાડે. તે દિવસે આપણે બેઉ સાથે મળીને ગુરુના શરણમાં જઈશું. ત્યાં સુધી તો તમારી રાહ જોઈશ. નરોહરગઢમાં મળીશ, નરોહરગઢમાં. આવા પુરાવા તો ખૂબ જ છે, ખૂબ જ છે, ખૂબ. તમારી આજુબાજુમાં કે હાલજો બાપ, હાલજો, એ હાલજો, પ્યાલો ભરાણો છે, ટાણું થયું છે, હાલજો, એ ધણીનો સંદેશો આવ્યો છે, હાલજો. તા તો ચારે બાજુથી કેવા એ ગુરુના વચન બેની માર સેજે રે સવાયા. ગુરુના વચન બેની માર સેજે રે સવાયા. એક થઈને કરો ને આરાધ. રામદેવજી મહારાજના દિવ્ય ચરિત્રમાં આ એકતાનો આરાધ અને આ જે સંદેશાઓ છે તે એવા પ્રકારના છે. દીકરી, દીકરા, થોડા સમય પછી તારા શરીરમાં યુવાની પ્રવેશ કરશે. યુવાની તમારા શરીરમાં આવશે. દીકરા, દીકરી, બહેન, ત્યારે તમારા શરીરના દરેક કોષોની સ્થિતિ બદલી નાખશે. દરેક દ્વારે ખડબડાટ કરી નાખશે. તમારું ચાલવું બદલી નાખશે, તમારું બોલવું બદલી નાખશે, તમારો મિજાજ બદલી નાખશે, અસ્તવ્યસ્ત કરી નાખશે. આ વખતે જીવનને સત્યના દોર તરફ, જીવનને પ્રસન્નતાના ઘર તરફ, જીવનને અવિરત અખંડ આનંદના ઘર તરફ કેવી રીતે લઈ જાશો? આવો, આવા સંદેશાઓ રામદેવજી મહારાજ આપે છે. એની સાથે સાથે ભગવાન યાદ કરે છે કે ઘણો સમય થયો પીર લોકો મુલતાન મક્કા મુલકમાંથી મળવા માટે આવી રહ્યા છે. લોને પીરનું સન્માન કરવા માટે ભગવાન છે ને અવતારની લીલા લઈને આવ્યા છે. તો એને માટે કેમ અલગ અલગ હોય, ભિન્ન ભિન્ન કેમ હોય? हर इंसान के लिए मानवता की रोटी, गहूं बाजरानी नहीं, इंसान के लिए मानवता की रोटी, हर इंसान के लिए. प्राणी मात्र पर जेनो संभाव है
એક જ વિશ્વાસ નામના શ્વાસમાંથી જીવ માત્ર પ્રાણી માત્ર શ્વાસ ભરી રહ્યા છે. એની ભિન્નતા કેમ હોય, અલગતા કેમ હોય, પ્રિયતા અપ્રિયતા કેમ હોય, રુચિ અરુચિ કેમ હોય, ભાવ કુભાવ કેમ હોય. પીર લોકોને મળવા માટે મારે જવું જોઈએ. ઓલિયા પીરો એને મળવા પીર લોકો આવ્યા છે, એ પરીક્ષા કરવા આવી રહ્યા છે. પીર પરીક્ષા કરને આયે, पीर परीक्षा करने आए, पीर परीक्षा करने आए, पीर परीक्षा करने आए, पीर परीक्षा करने आए, मक्का छोड़ कटोरे बताए, मक्का छोड़ कटोरे आए, श्री राम जय गुरु राम, श्री राम जय गुरु राम, श्री राम जय गुरु राम, श्री राम जय गुरु राम. ઝઘડો કરવા નહીં, ઝઘડો કરવા નહીં. પંચ છે ને, પંચમાં કોઈ પ્રપંચ હોતો નથી. આ પંચ મળીને આવ્યું છે. પંચ પીરોની કાઉન્સિલ મળીને બધાએ એકદમ આક્રોશ વ્યક્ત કર્યો. એટલે આ પીરોએ કહ્યું કે આપણે એક કામ કરીએ, પેલા એ તપાસ કરીએ હિન્દુમાં પીર છે તો તે કોણ છે, શું કરવા માંગે છે અને પીરાઈ કેવી છે. આ પંચ આવી રહ્યું છે. ભગવાન નીલમ ઘોડે સવાર થઈ પોકરણની દિશામાં સીમાડા તરફ ગયા છે. કારણ કે પીર લોકો પોકરણ આવે છે. મધ્યાંતરમાં રામદેવજી ઉભા ઉભા રાહ જોવે છે. ભગવાનનો બાળપણનો એક મિત્ર બાલ સખો સારથીઓ, એનું નામ છે સુતાર જ્ઞાતિ. સારથિયાને એમ કે ભગવાન કોઈ દિવસ મને પૂછ્યા વગર કશે જતા જ નથી, આજ આમ કેમ કર્યું હશે. એ પણ પાછળ પાછળ છુપાતો ભગવાન કોઈની ઇંતજાર કરે છે, રાહ જોઈ રહ્યા છે. સારથિયાને ખબર નથી ભગવાન કોની રાહ છે. એવામાં પીરાયના હાલ પીરેલા 5 ઓલિયા પીરો ચાલ્યા આવે છે. આજુબાજુમાં કોઈ નથી, એટલે સામે કોઈ ઘોડો લઈને ઉભા છે. એને પૂછી જોઈએ. એટલે એક પીર આગળ આવ્યા છે. ભગવાનને પૂછ્યું છે, ભાવરે ये नगर कौन सो, ये नगर कौन सो. ભગવાન 2 કદમ આગળ ચાલી બુઝુર્ગ પીર ઓલિયાઓનું આદર સન્માન કરી પ્રસન્નતાથી બોલ્યા કે આ નગર છે પોકરણ નગર છે, આ રણુજા નગર છે. પછી બોલ્યા નહીં, ખાલી ઈશારો કર્યો કે આપને पीर कहूं सुना है कोई हिंदू में पीर हुआ है
और अपनी पीराई करामत दिखा रहा है। हम वो पीर से मिलने के लिए आए हुए हैं, किंतु पता नहीं वो पोखरण नगर में है कि रुणिचा नगर में है। भगवान ने स्मित કર્યું। स्मित स्मित ई जाड़वा तो अपनी अंदर सुकाई गया છે। આવ સુકાઈ ગયા પાણી પાયા વગરના। સ્મિત એટલે હાડો હાડનું હસવું, હાડો હાડનું હસવું એને સ્મિત કહે। એ ચહેરા ઉપર આમ ફરકીને નીકળી જાય, આમ સામે વ્યક્તિને આમ ભાળે તો હાડ હસી પડે। એ સ્મિત અત્યારે છે સ્મિત પણ ઔપચારિક, આમ હસીને પાછો જૈસે થે થઈ જાય। હસીને આમ જરાક હસીને પાછો જૈસે થે, કારણ કે ચિંતાઓ એટલી ડિપ્રેશનમાં જેમ હોય તેમ પણ ભગવાનનું સ્મિત એવું હતું। પીર ઓલિયાને કહ્યું કે આ રણુજા નગર અને આ પોખરણ નગર, આ બંનેમાં મારું એક નામ રામદેવ છે। હજી સુધી આ બે નગરમાં કોઈ રામદેવ નામનો બીજો માણસ નથી। એટલે પીર રાજી થયા। अच्छा तो तुम ही मिल गए, तुम वही रामदेव हो? हाँ ओलिया पीरो। पांचे पीर मड़ी अरस परस राजी थया कि जिसके लिए हम आ रहे हैं वो तो इधर ही मिल गए। इसका नाम ही राम सा है और यही पीराई करामत सब कुछ कर रहा है। पर पांचे पीरो बुजुर्गो था ने, बुजुर्ग था, मोटी उम्र वाला था। એટલે સેજ એને એમ થયું કે ये इतनी छोटी उम्र में ठीक है હસતા હસતા રાજી થતા। ભગવાને એનો કોઈ પણ પ્રકારનો પ્રત્યાઘાત ઉઠાવ્યો જ નથી। જે રીતે હસે એ રીતે જ હસવા દીધા। કારણ કે આમનું તો બિરુદ છે ને, બિરુદ कोमल चितय रुदीन दयाल, कोमल चित रुदीन दयाल, कारण बिनु रघुनाथ कृपा, कारण बिन रघुनाथ जय राम जय गुरु राम, श्री राम जय राम जय गुरु राम। अच्छा अच्छा अच्छा, कोई बात नहीं राम सा, हम तुम्हें तो मिलने के लिए आ रहे थे। ओलिया पीरो बहु लांबी जर्नी કરીને આવો છો તો થોડો વિસામો કરો, થોડો કસુંબો કરો। ओलिया पीरो कहे अरे इतनी कड़ी धूप में विश्राम कहाँ करे, और जर्नी का ये थकान कैसे, कसूंबा भी कैसे करे, इतनी कड़ी ताप धूप। हंसता हंसता रामदेव जी महाराज कहीं कोई बात नहीं ओलिया पीरो, इतनी कड़ी धूप में अगर विश्राम नहीं कर सके तो आपके लिए कुछ प्रबंध करें। એટલામાં એક પીરે પોતાનો અંચડો લઈને આમ એવી રીતે આકાશમાં અધર રાખ્યો કે પાંચે પીરોના મુખ ઉપર છાંયો આવ્યો। ભગવાને જોયું કે પીરોએ એમની કરામત બતાવી છે तो ये सवाल नो मारे जवाब तो आपको पड़से। ये सवाल है, इसका जवाब तो देना ही पड़ेगा। तो भगवान ने पोतानो अंचड़ो हतो ए अंचड़ो लईने आकाश तरफ रवाना कर्यो।
ધનુષમાંથી બાણમાંથી જેમ તીર છૂટે એટલી ગતિમાં અંચળો ભાગ્યો, સૂર્યનારાયણને વીંટાઈ ગયો, ચારે બાજુ છાંયો છાંયો થઈ ગયો. પીર ઓલિયાઓનો અંચળો હતો એ લઈ જંજેટીને પીર ઓલિયાઓને આપ્યો. આ એક સવાલનો જવાબ હતો. ભગવાન બોલ્યા નથી પણ જવાબ આપ્યો છે કે પોતા પૂરતી તો સૌ સગવડ કરી લે, પોતા પૂરતી તો સૌ સગવડ કરી લે, બીજાઓ માટે છે આપની પાસે કાંઈ? આપણી વાતો કરીએ. સગાવાલા આવે તો દરવાજા બંધ કરીને પીઝા ખાઈ લ્યો, પણ મેડિકલ સ્ટોરે કોઈ ઉભો હોય, 10 રૂપિયા ઘટતા હોય ને એને પૂછીને 10 રૂપિયા આલે ભાઈ, 10 દવાનું બિલ, એ જે હોય તે. પરંતુ સવાલનો જવાબ બેમાંથી એકેય નહીં, કોઈ ભાષા નથી પણ સવાલનો જવાબ હતો. જરા ધ્યાન છે. ભગવાને 5 પીરોની પાછળ એક એક પીપરીનું ઝાડ ઉગાડી. આ જે કઈ બતાવું અથવા જે કઈ વાત વાર્તાલાપમાં રજૂ કરું એ કોઈ પરચા નથી, અતિરેક પણ નથી. અતિરેક નથી. એની યોગ્યતા પ્રમાણે બરાબર છે. 5 પીપળીના ઝાડ નીચે 5 ઓટલા ઉપર આ પીરોને આસન નાખી આપ્યા. भगवान કહ્યું કે કસુંબો करो. बोले हम हिंदू के बर्तन में कसुंबा नहीं लेते. भगवान ने सेज पण एक आम इशारा मात्र पण हिंदू के बर्तन में कसुंबा नहीं करते एनो अभाव નથી नहीं एम सुपाण તમારા રીત रिवाज प्रमाणे. बोले हमारे बर्तन स्थान पे भूल गए. अच्छा, भगवाने तो हनुमान जी ने याद कर्या. महाराज हनुमान जी बोले प्रभु मने याद कर्यो. हाँ महावीर, तमने आ स्थળાંતર બહુ ફાવે છે. આ પીર ઓલિયાઓના કસુંબાના બર્તન એટલે વાસણ એમના સ્થાન ઉપર ભૂલી ગયા છે. महावीर भगवान हमणा આવ્યો. जय श्री राम उड़ान भरी અહીં આવ્યા પછી ઓલિયા પીરોના આમાં કેના કયા થેલા જોલા છે એ કઈ ખબર ન પડી. હનુમાનજીએ વિચાર્યો બીજો ધક્કો ખાવો ન પડે તો લઈને આ ટોડલાને આને જ લેતો જાઉં. દિવાલની પર જેટલી ખીલીઓમાં જેટલા ઠેલા હતા એ દિવાલને ઠોસો માર્યો. દિવાલ અલગ થઈ ગઈ. ધીમેથી ઉપાડી पीर ओलिया जोवा मंड्या. अरे ये तो अपना झोला है, अपना झोला. एक पीरे कीधु के आ दीवाल ज आपणी छे तो झोला अपना ज होय ने. आ दीवाल ज आपणी छे એટલે झोला આપણા હોય. અને દિવાલ હટી જાય તો ઝોલાની અંદર રહેવા વાળા બધાય આપણે જ હોય ને, કોઈ બીજો થોડો હોય. દિવાલ હું કરી દીધી છે અમારા શિવરાત્રીના મેળામાં. અત્યારે આ ટેન્ટ બાંધ્યો એવી દિવાલોમાં તોય એમ થાય કે અમારું છે 2 ફૂટ આ બાજુ કેમ આવી ગયા. 5-6 દી સુધી રોકાવાનું. એમાં એ કપડું બાંધ્યું ને એ કપડું કે આ 2 ફૂટ કેમ આ બાજુ કેમ આવી ગયા. સારોથી વંટોળિયું આવે તો બધા એના એક સરનામા કરી નાખે તોય આપણને ઓલું અંદરથી એ જાતું નથી કે અમારું છે. એક વંટોળિયું આવે તો બધાને એક સરનામે બેસાડી દે. જેમ હોય તેમ પણ ઓલિયા પીરો રાજી થયા. પાછા રાજી તો થયા, પાછું એવું બોલ્યા કે રામ सा ऐसी करामत तो हमारे घर छोटे छोटे बच्चे दिखा रहे. ये करामत જોવા નથી આવ્યા, અમે તો પીરાઈ જોવા આવ્યા છે. પીરાઈ દેખ લે.
अगर है तो पीराई दिखाओ, ये करामत नहीं। કસુંબા કર્યા છે, પણ ઓલો સારથિયો જે આવ્યો હતો ને, એ ઓલિયા પીરોને જોઈને એવી રીતે તો ભાગ્યો છે, મુઠ્ઠીઓ વાળીને જલ્દી મીનળદેવ માતા પાસે આવ્યો. માં 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 રામદેવ એકલા છે ને મોટા મોટા 5 ઓલિયા પીરો એને વિટાઈને ઊભા છે, એમાં કોઈને મોકલને માં. મીનળદેવ માતા કહે એની ચિંતા ન કર ભાઈ. રામદેવ એ ઓલિયા પીરોને ઓળખે છે એટલે એકબીજા મળવા ગયા છે, મળવા, એની ચિંતા ન કર, હમણાં આવી જશે. હો તું ઘરે જા, તારી આંખ લાલ થઈ ગઈ, તને માથામાં જો ગરમી, કેવો તાવ આવ્યો છે, જા વિસામો કર. ઘટના ઘટી, સારથિયો ઘરે ગયો, રામદેવ રામદેવ કરતો બકવાસ કરતો કરતો શરીર એનું શાંત થઈ ગયું. આજુબાજુના સગા સંબંધીઓ બેડા થયા. આ બાજુ ભગવાને 5 રથ મંગાવ્યા, 5 રથમાં એક એક પીરને બેસાડ્યા. નીલમ ઘોડી સવાર થઈને પોતે પોકરણ નગર તરફ ઓલિયા પીરોને લઈ ચાલે છે. પોકરણ નગરના દરવાજે જે આવ્યા તા તો બ્રહ્મદેવજી મહારાજ ઓલિયા પીરોનું સ્વાગત કરવા માટે એક મોટો શોભાયાત્રા, સ્વાગતની યાત્રાનો સંગ લઈ આવ્યા છે. પીર ઓલિયાઓનું સ્વાગત કરવા કોઈ પ્રકારનું, કોઈ ભીતરમાં ઊંડે ઊંડે પણ એકબીજા પ્રત્યે રોષ કે દોષ, દ્વેષ કશું નથી. ઓલિયા પીરો આપણા અતિથિ છે, આપણા મહેમાન છે, સ્વાગત કરવા આવે. જમણી બાજુથી કોઈનું રડવાનું સંભળાણું. ભગવાનને ખબર પડી કે સારથિયાના જ પરાક્રમ લાગે છે. બ્રહ્મદેવજી મહારાજને રામદેવજી મહારાજે શાન કરી કે ઓલિયા પીરોને રાજ દરબાર કચેરીમાં લઈ જાઓ, હું હમણાં સારથિયાના ઘર તરફ ગયા છે. આરતનાદ સુણી જબ આ, સારથિયાની માં રામદેવજી મહારાજને કેવો પોકાર કરે છે. અરે રામદેવ, તમારો બાળપણનો મિત્ર જુઓ ને ક્યારનો આંખ બંધ કરી સૂતો છે, કોઈ વાતે જાગતો નથી. રામદેવ, આંધળીનો એકનો એક વિસામો ભગવાન, મારી આંખનું રતન, એવું કલ્પાંત કરે છે. ભગવાન એ દિશા તરફ આવ્યા છે, બહાર બેઠેલા બધા જોવે છે અને સારથિયાની માને કહે છે, માં, રામદેવજી આવે છે. ભગવાનનું આવવું જોઈને બધા બહાર બેઠેલા એ તો સમજી ગયા કે હવે સારથિયો એની નિંદ્રામાંથી હવે જાગશે જ, કારણ કે ભગવાન આ બાજુ પધારે. સારથિયાને માને ધારણા આપી. ભગવાને ડાઘુને કહ્યું કે તમે આ નનામી ભલે બાંધી શમશાન યાત્રામાં આવેલા છો, આ અને શમશાનની નનામી બાંધી છે, પણ આ લઈને તમે શમશાને ન જઈશો, આ લઈને તમે રાજભવને, હું હમણાં જાઉં પછી રાજ દરબાર કચેરીમાં આવજો. બધાને ખ્યાલ આવી ગયો કે રાજ દરબાર કચેરીમાં ભગવાન બોલાવે છે આ મૈયતને લઈ, એટલે નક્કી આ મૈયત રામદેવજી મહારાજ બધાની વચ્ચે જાગતું કરશે. ભગવાન તો તુરંત આવ્યા. અહીં પીર ઓલિયા બેસવા માટે આનાકાની કરે છે. एक आसन और हम 5 कैसे बैठ सके? आपके घर बुला के हमारा इतना अपमान करना था तो क्यों बुलाए? एक आसन पे 5 कैसे बैठ सकते? એટલામાં તો ભગવાન પહોંચી ગયા છે. ઓલિયા પીરો બેઠો તો સહી, બેઠો તો સહી. એક પીર બેઠા, 1.25 હાથ જાજમ બહાર છે. બીજા પીર બેઠા, ત્રીજા પીર બેઠા, 5 પીર બેઠા છે તો એ 1.25 હાથ જાજમ આસન તો બહાર નું બહાર. ભગવાને કહ્યું, ઓલિયા પીરો, બીજા કોઈ પીર ઓલિયાઓ
આજુબાજુમાં હોય તો તમારી ભાષામાં એને બોલાવો. અને હકીકતમાં આ 5 પીરો આવ્યા હતા એવું કહીને જ આવ્યા હતા કે મહા મહિનાની બીજનો ચાંદ આકાશમાં દેખાય એટલે પોકરણની આજુબાજુમાં બધા પીરો ભેળા થઈ જાય. જે નિમિત્તે કહીને આવ્યા હોય તે નિમિત્તે, પરંતુ ભગવાને કીધું કે બોલાવો બોલાવો બધા પીરોને. એક પછી એક 1,80,000 ઓલિયા પીરો. પુષ્પક મહેમાન જેમ વધતું ગયું એમ રામદેવજી મહારાજની પોકરણની આ રાજ દરબાર કચેરી અજમલજી મહારાજના ભક્તિના પ્રભાવે અથવા તો દ્વારકાધીશની કરુણા કૃપાએ અથવા તો ગુરુના વચનના વિશ્વાસે આદર સત્કાર કરવા માટે આ રાજ દરબાર કચેરી ગામના નહીં હોય, અધિકારીઓ નહીં હોય, બીજા તુવર વંશના કોઈ વડીલ બિરાદરી નહીં હોય, પણ એવડી મોટી કચેરી કે 1,80,000 ઓલિયા પીરો આરામથી બેસી ગયા તોય 1.25 હાથ જાજમ. એ આસન તો બારનું બાર. એક पीर बोलिया रामशाह ऐसी करामत हमारे घर छोटे छोटे बच्चे कर रहे हैं, इन करामत को देख के हम क्या करें? हम आए हैं तुम्हारी पीराई देखने के लिए रामशाह, हमें पीराई देखनी है, करामत नहीं. रामदेव जी महाराजे कीधु ओलिया पीरो अमे तो कोई नहीं पीड़ हरे, कोई ना दुख हरे, कोई ने पीड़ तो मटे, कोई ना दुख में दौड़ीने भाग ले, એને પીરાઈ કહીએ છીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. पर दुखे उपकार करे तो ये मन अभिमान न आने रे. पर दुखे उपकार करे तो ये मन अभिमान न आने रे. वैष्णव जन तो तेने. अरे भाई ज्ञान की बात छोड़ो, ऐसा ज्ञान तो हमारे घर छोटे छोटे बच्चे कर रहे हैं, सब बात ज्ञान की है, हमें तो पीराई देखनी है. एवं बोले आव्या राम बोलो भाई राम, राम बोलो भाई राम. जाऊं तो आमने आव्या आम. राज दरबार कचेरी में आटला ओलिया पीरो वच्चे ननामी लईने आव्या डाघो. रामदेवजी महाराजे मोटा भाई ने शान करी ओलिया पीरो ना कदमों में आ ननामी रखाई. बाद में पीर ओलिया ने आदर्श करो. ब्रह्मदेवजी महाराज ओलिया पीरो पासे जई अदब थी केवा लाग्या, हे ओलिया पीरो, अमारा गामनी एक विधवा महिला नो आ एक बाळक जून क्यारनु सूतो छे, कोई वाते उठतो नथी. ओलिया पीरो रहम करके इसे जगाओ ना. एक पीर उठ्या छे, एना कपड़ा ने माथा उपरथी जरा हलाव्यो, જોઈને પાછું કપડું મૂકી દીધું. એક સોયા હોવા નહીં હે તો મરા હોવા હે. એટલે બ્રહ્મદેવજી મહારાજે કીધું કદાચ મરેલો હોય તો તમે પણ ક્યાં એવા બધા, તમે મહારથી છો, ઓલિયા પીરો છો, ઇલ્મોના જાણનારા છો, તમારે માટે આ કોઈ ગંભીર પ્રશ્ન ક્યાં છે? કદાચ મર્યો હોય તો એને જીવતું કરવો તમારા માટે ક્યાં કોઈ કઠિન બાબત છે? પીર ઓલિયાઓ 1,80,000 ना मुख्य पंच ना 5 पीरो ने ब्रह्मदेवजी महाराज अदब थी कहे छे.
पीर ओलिया जवाब आपे छे, रामदेव यूं तो इसको जिंदा करने में हमें कोई हरकत नहीं है, ये जिंदा हो सकता है, किंतु अगर इसको जिंदा करें तो हमारे लिए कड़ी सजा होती है। खुदा के कानून से आगे हम पांव नहीं उठा सकते राम शाह। अगर पांव उठाए तो हमारे शरीर की चमड़ी जीते जी निकाली जाती है, इसीलिए हम इसे जिंदा नहीं कर सकता। खुदा के कानून के आगे पांव नहीं उठा सकता। अगर राम शाह इन मुर्दे को तुम जिंदा कर दो तो हम माने कि हिंदू में तुम पीर हो। इसको तुम जिंदा कर दो तो हम माने भगवान तो जेम सीता माता ना स्वयंवरमा गुरुजी ना केवाथी उठ्या, उठो राम, जनक नो परिताप मिटाओ, धनुष भांगी नाखो ना एम न कहे गुरुजी, एम न कहे वरमाड़ा पेरी आवो एम पण गुरुजी न कहे, उठो राम। जनक जी ने एम थाय जी पृथ्वी नक्षत्री छे आवी खबर होत तो हूँ आवुं न करत, એટલે ગુરુદેવે કીધું। અને ગુરુદેવનું કહેવું એવું જ હોય ને, ઈ ભૂમિકા ઈ પદ જ ગુરુજીનું। ઋષિ મુનિ જેની આશા કરતા હોય તો ઈ પદ કેવું હોય? શિવજી ને ઉમિયાજી હે વખાણે એ જીરે લાખા गुरुजी ना पद नो कोई पार नहीं पावे, कोई पार नहीं पावे। एकदम अड़वे थी उठ्या, सारथिया ना माथा पर एक टापली मारी, अरे देख तो सही कितने लोगों के बीच में सोया हुआ है, देख देख ही फिर बोलिया सब आए हमारे घर मेजमान बन के आए, इनका स्वागत इनका सम्मान कौन करेगा, कौन करेगा? खड़ा हो जा, खड़ा हो जा, खड़ा हो जा। आळस मरडीन जेम ऊंघ माथी उठे एम सारथी उठ्यो। पीर लोको ये हाथ ऊंचा कर्या, पीर लोको बधा हाथ ऊंचा। राम शाह आज से तुम हिंदू में हिंदवा पीर हो, राम शाह हिंदवा पीर हो, पीर हो। परंतु भगवान ने कही एवा इलकाब थी कोई पण प्रकारनी असर न थई, काई हल्या नहीं। एक ज बात करी कि जेमा वगर जावा नहीं दो, तमारे मन गमे एवो केवो ही कहेजो, जेमा वगर जवा से नहीं। गोड़जी पीर नो हुकम छे, जेसल पीर जी नो हुकम छे, अने जेने स्वागत केवा कर्या छे संतोना एनी वातो सांभळता तो रोमांस थई जाय, अंदर थी आम एम थाय के ओहो हे जगदंबा। अरे अरे अंग डाणे बन्या अने वडी जेसलजी ने खबर मळ्या के आवी रीते आवी रीते आवी रीते तो खंभे बेसाड्या, तोड़ा देने खंभे बेसाड्या। सधीरा सेठ दरवाजा खोलो, एक कमाड़ खोलो, हृदयना द्वार खुली जाए एवं कई अंजवाड़ू थाय। लियो पानी नी जाड़ी तोड़ा दे, पग पखाड़ी अंदर आवजो, तो ये खबर नहीं शू काम कामी कूड़ न ओळखे, लोभी गणे नहीं लाज, स्वार्थिया सगपण गणे नहीं, भूख्यो न छोड़े खास। तोड़ा दे कीधु पग बगड़े होत ने तो तमने आववानी हाथ नो पाड़त, मारा पग नथी बिगड़्या, पानी नी जारी नथी जोती।
એટલે સુધીરાએ કીધું તો કેમ આકાશમાં ઉડીને આવ્યા? તો કે આકાશમાં ઉડીને નથી આવી, પણ જાડેજાને ખંભે બેસીને આવી છે. અને જ્યાં જેસલજીની ખબર પડી કે એને ખંભે બેસીને આવ્યા છો, ત્યાં તો થર 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 કંપે અંગ. હવે કોણ બચાવે? હવે કોણ બચાવે? પગ પકડ્યા તોડા દે. માં 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 તમારા વિના કોઈ નહીં બચાવે. માં 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 જન્મનો રણુકાર આવ્યો. માં કે કોણ આધાર? તો કે માં. એ જ પાછું ગુરુએ ભજન કરવા એ જ મંત્ર આપ્યો. અને કાંઈ ન કરી શક્યો તો ઉપાડીને પાછળ એ જ એને કીધું કે પાછો આવતી આ લઈને આવજે. આ તને આપી છે રામ, બોલો ભાઈ રામ. એને સમજીને પાછું હરખું કરીને આવજે, મોકો મળે તો. કોણ બચાવે? પગ પકડ્યા. થોડા દેને એમ થયું કે લેને આનો કામ ભાગી ગયો તે રામને બેસાડી દઉં. કામ ભયથી ભાગ્યો. જેસલજીને ખબર પડી મારા કર્તવ્યની, આખું કર્મ નહીં. ઓહો, હવે મને ક્યાંથી છોડે? મારા તો રાય રાય જેવા ટુકડા કરી નાખે. ભાઈ ભાઈ બિન પ્રીત નાહી ગુસાઈ. ભાઈએ પ્રીત કરાવી કે તમારા વિના કોણ બચાવે? માં સમજાવે છે. હે સતી તોરલ દે સમજાવે, સદીરો ધ્યાન ધરે. અરે કાયાના હાડકા જય જમીનમાં, જય જમીનમાં ભળે સધીરા. પછી આ નાવડી તારી કેમ તરે? બેડલી તારી માટે કર ભજન તું હિ રામ ના. પૂરેપૂરા જે ભાગશાળી એને ઘર બેઠા ગંગા મળે મળે. આ ભાવ ભાગવત રૂપી ગંગા અને એને કહેનારા ગુરુગમ જ્ઞાન ગંગાના શ્રુતિ તોડા દે સમજાવે. પૂરેપૂરા ભાગશાળી આજે ઘર બેઠા ગંગા. કહે ખુમાણ સંગ કપટ તજી સધીર સતી ચરણમાં. પીર ઓલી આવે હજી એક યાદી કરાવે કે રામશા જમ્યા વગર ન જવા દઉં. બીજી બધી વાત તમે મને પીર કયો, ગમે એવડો નવાજો કે ગમે તેવડો નીચે પછાડો, પણ ભોજન કર્યા વગર અમારી સંસ્કૃતિનો અમારો સંસ્કાર છે. અતિથિ અમારા વેદોનું વાક્ય, અમારા ઋષિ મુનિઓની રૂચા છે, અમારી પરંપરાની આ માત્રા છે. અતિથિ દેવો ભાવ. रामशा हमारा शरीर आसुरी प्रकृति का है, इसीलिए हमें आसुरी आहार चाहिए. भगवान के कोई बात नहीं, किंतु हमारी शर्त है
इसकी हड्डी और इसकी चमड़ी हमें वापस देना। भगवाने पीर वोलियाओने एक कमरो खोली आप्यो, अनेक पशु आप्यो। ओलिया पीरोए खटकर्म कर्યું। थोड़ी ज वाરમાં हाडी અને ચામડાની ટોપલી લઈ વા રામશા કરતા બહાર પધાર્યા। ટોપલી નીચે મૂકી ભગવાન 2 કદમ આગળ ચાલ્યા। ટોપલીને પગ પરસાવ્યો। અરે જા જા, તારી માં ગૌશાળામાં તારી રાહ જોવે છે, જા બછડા જા। અને તા તો ભા કરતો બધા પીરોની વચ્ચેથી ભાગ્યો છે। અને પછી પીર ઓલિયા બધા ઊભા થયા છે, બેઠા બેઠા ઊંચા હાથ કર્યા। એ ઓલિયા પીરો ઊભા થયા અને બધા પીરોએ કીધું કે रामसा तुम हिंदुओं का पीर नहीं हो, हम सब पीरों का ही पीर हो जाओ। रामसा पीरों का ही पीर। पांचों पीर मिल के कहे सारे, पांचों पीर मिल के कहे सारे, पांचों पीर मिल के कहे सारे, पांचों पीर मिल के कहे सारे। रामा धनी तुम पीर हमारे, रामा धनी तुम पीर हमारे, पांचों पीर मिल के कहे सारे, पांचों पीर मिल के कहे सारे। ओलिया पीरो अरस परस भावथी મળ્યા। વાહ રામશા, વાહ રામશા। કોઈની દૃષ્ટિમાં કોઈ પણ પ્રકારનો વિકાર કે કોઈ પણ પ્રકારનો ભેદ દ્વેષ ઓલિયા પીરો, કારણ કે પરીક્ષા કરવા આવ્યા હતા, બાજવા નહીં। ગેરસમજ કરીને આપસમાં અથડાવવા નહીં। ધન્ય હો રામશા, ધન્ય હો। ભગવાને બધા પીર ઓલિયાઓને પોતાનો રૂપ બતાવ્યો છે। જે પીરો જે દિશા તરફથી માનતા હતા બધાને પોતાનો ચહેરો બતાવ્યો છે। બધા એકી સાથે કહેવા લાગ્યા, એ તો અપના હૈ, એ તો અપના હૈ। રામદેવજી મહારાજે પીર ઓલિયાઓ સાથે ધર્મનો કરાર કર્યો છે। ઐશ્વરી તત્વને પામવા માટે, પરમ સત્યને પામવા માટે કોઈ જગ્યાશું આત્માઓ જૂરતા હોય અને કદાચ એકતાના ધર્મ દ્વાર ઉપર આપણે મળીએ તો આ પંજો એ પ્રમાણ માની અને આપણે એક છીએ। આ પંજે આપણે આપણી એકતા, આ આંચડાથી આપણી એકતા ઓળખશું, આ પંજાથી આપણી એકતા। સાઈ કો સલામ, ગુરુ કો પ્રણામ। गिरनार क्षेत्रमा हाजी साई को सलाम। कच्छनी भूमि पर पण आ भूमि पर कदाच आ भूमि नो प्रभाव पण एवो छे। અહીંથી મેકરણ દાદા ગિરનારમાં પધાર્યા તો વાંથી મુંડિયા સ્વામી અહીંયા અંજારમાં પધાર્યા છે। તો બધા એક ના મુંડિયા સ્વામી અંજાર અહીં પધાર્યા કે અમારા ડમરાળા ગામના મુંડિયા સ્વામી દયાશંકર પીએસઆઈ ફોજદાર અજમેરની પાછળ પુષ્કર બાવન ઘાટમાં પહેલા ઘાટ ઉપર બેઠા છે બ્રહ્માનંદ સ્વામી। સાઈ ઓલિયાએ કહ્યું કે હું તમને મુર્શિદની કળા નહીં બતાવી શકું, તમારો મુર્શિદ તમારી રાહ જોવે છે। અજમેરની પાછળ પુષ્કર એ સરોવરમાં 52 ઘાટમાં પહેલા ઘાટ ઉપર બ્રહ્માનંદ સ્વામી।
દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે જોડી બની ગઈ ખરા ખરી ઓ મેં મુંડિયા પીર પધર બના સતની જોડી મારે કાંધે ધરી જી 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 અમારે ઓલિયા પુરુષ પરબના થાણા ઉપર સેવાદાસ બાપુ ભાવ વિભોર થઈને આ કચ્છી ઢાળમાં ખરા ખરી હો ઓલિયા પીરોએ એકબીજા કરાર કર્યા. રામદેવજી મહારાજે કીધું કે ઝાડ ઉપર ચડી જાઓ. એ પીરો આ ઝાડ તમને હાજી આ બધાને ભોજન આપ્યા છે. હા લાગે છે કોકનો દોરો સુગંધ આવી રસોડામાંથી કે શું થયું? સુદામા પોરીમાં તો તાંદુલ હોય અને તમે તો ખરે હા સરસ મજાના મિષ્ટાન બે બે ત્રણ પ્રકારના દાદાના મેં સવારે ગયા હતા. એક પીર કે મને લાપસી જોઈએ, એક પીર કે મને લાડવા જોઈએ, એક પીર કે મને હલવો જોઈએ, એક પીર કે મને મલિતા જોઈએ. બધા પીરોને ભગવાન આત્મીયતા વચ્ચેની જે દિવાલ હતી એ નીકળી ગઈ, આત્મીયતા ઊભી થઈ, એવો પ્રભાવ ઊભો થયો કે બધાના સ્વભાવમાં સદભાવ આવી ગયો. જે તે વખતની વાત કરું છું. કબીર સાહેબે અવતારની ભૂમિકામાં પ્રાગટ્ય લીલામાં જે દર્શન કર્યું સમાંતર શ્વાસાનું, સમાનાય સ્વાહા, બધાના શરીરના શ્વાસા વધે ઘટે એને રાખે બરાબર કાયમ હે કીર્તારા. એમાં પેચિયા લગાડ્યા કે આગળ ભાગ્યા અને થોડા હળવા કર્યા, હાવ હરેરી ગયા અને બેઠા કર્યા. ગુરુ લોકોને ચાવીઓ આપી. ચાવી વર્તમાન યુગમાં અવતારની ભૂમિકામાં સંતો પધાર્યા છે. ક્યાંક સાંઈ બાબા થઈને, ક્યાંક રામદેવ બાબા થઈને, ઇત્યાદિ ઇત્યાદિ ગુરુઓની ભૂમિકા પર સંતો પધાર્યા છે. સોના શહેર જગાડ્યા. મુસલમાન ડોસીની કાલે જ આપણે યાદી કરતા હતા કે हिंदू के भगवान मैंने तेरी तारीफ बहुत सुनी है. लोग कहते हैं कि तू पतितों का पावन है, अनाथों का नाथ है, अदम के उदाहरण है. ए हिंदू के भगवान, मेरी एक ही औलाद है, इनके पांव टेढ़े हैं, रहम कर. अगर इसके पांव अच्छे हो जाएंगे तो जिंदगी भर मैं तेरा शुक्र गुजारती रहूंगी. मैं जिंदगी भर तुम्हें ही मेरा अल्लाह खुदा मानूंगी. भगवान ने कीधु बेटा तेरी अम्मा कितनी रो रही, खड़ा हो जा, खड़ा हो जा. आ बधाई प्रभाव स्वभाव ने एक दिशा तरफ लई जवा माटे न हता. कारण के એટલા બધા લોકો પરેશાન અત્યારે છે એવા જ પરેશાન હતા. અત્યારે ઘડીક આ ગુરુ પાસે જાય, ઘડીક આ ગુરુ પાસે જાય, ઘડીક આ ગુરુ પાસે જાય. બિચારું વાછડું એની માથી જુદું પડી ગયું ને બે ત્રણ ગામની ગાયો ભીડી થઈ ગઈ. એના મને એમ કે લાલ રંગની હતી મારી માં છે, જ્યાં આચળમાં મોં નાખ્યું તો એ ગાયનું વાછડું નહોતું, એને લત મારી પડી ગયું. મંડ કલાકે સુધી વળી તો વળી પાછી ભૂખ લાગી, બીજી ગાયને આચળમાં એ પણ એની માં નહોતી. બે ત્રણ ગાયોના મોં પર એટલે આચળ ઉપર અને મોં પર લાગ્યા. પછી તો એટલું બધું આમ બેસુદ જેવું થઈને પડ્યું છે. પછી એની સાચી માં હતી ને, એનું દૂધ ભરાણું એટલે દોડતી દોડતી આવી, ભા ભા કરતી વાછડાને ચાટવા માંડી. પ્રસવ એટલે દૂધ છોડ્યું, પણ પછી વાછરડું બિચારણું એવું પાટા ખાઈ ખાઈને થઈ ગયું હતું કે દૂધ પી શકે એમ નહોતું. એમ આપણું ક્યાંક થાય નહીં. પછી હાચીમાં મળે ત્યારે આપણને એ બે સુધીમાં દૂધ પીવા જેવું આપણું દર્શન નહીં રહે. આમ બટકે રાખશો. જી હા, બોલે સહી કરાવેમાં લખ્યા બે સુધીમાં નથી બોલતો, બે સુધીમાં નથી બોલતો. નીચે સહી કરીને આગળ લખ્યું હોય કેફમાં નશામાં નથી બોલતો, કોકનું ચડાવ્યો છું એવી રીતે નથી બોલતો, એવી રીતે નીચે સહી કરાવે. એમ બે સુધીમાં નથી કહેતો.
દેહ સુધીમાં એવું કંઈ નથી કહેતો, પણ સંતો કહે છે, ગુરુજનો કહે છે ભૂલને સુધારો વાલા ભટકેલ મનની સમજણ સોટે અમને લેજો ચરણોમાં લે મારા શ્યામ ચરણોમાં લે ચરણોમાં લેજો મારા શ્યામ હે છોકરો તો બે પગે મંડ્યો કૂદવા અને એની જ ઘડીએ ઇસ્લામ માં હતી, એને ચીસ પાડી, ધન્ય હો રામ શાહ, ધન્ય હો રામ શાહ, તુમી મેરા માલી, તુમી મેરા મોલા, તુમી મેરા રામા, તુમી મેરા કૃષ્ણા, तुम्ही मेरा रामा, तुम्ही मेरा कृष्णा। हरे रामा, हरे रामा, राम राम, हरे हरे, हरे रामा, हरे रामा, राम रामा, हरे हरे, हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे हरे, हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्ण, हरे हरे, गुरुदत्ता गिरनारे, गुरुदत्ता गिरनारे, गुरुदत्ता गिरनारी, गुरुदत्ता गिरनारी, ओ न कलंकी ने ज्यादा रे, न कलंकी ने ज्यादा रे, न कलंगी ने जाधारी, न कलंगी ने जाधारी, तू ही मेरा मालिक, तू ही मेरा मौला, तू ही मेरा रामा, तू ही मेरा कृष्णा, तुम्ही मेरा मालिक, तुम्ही मेरा मौला, तुम्ही मेरा रामा, तुम्ही मेरा कृष्ण। बोली राम शाह पीर की द्वारिका धीस की जय। આમ તો ભગવાનના ગ્રસ્થાશ્રમના સંદેશાઓ તરફ એની મર્યાદાઓ, એની એક અદ્ભુત ક્રાંતિ, એવા પ્રકારની સજનો માતાઓ એ દિશામાં અત્યારે આપણે વાગોળતા વાગોળતા પ્રયાસ કરતા હતા. ઓલિયા પીરોની આ ભૂમિકામાં 4 પીરો પોતપોતાના આસ્થાનમાં ગયા છે. એક પીર કહે મને તો અહીં રામસા પાસે રોકાવાનું છે, મને અહીં ગમે છે, ગમે છે. એટલે આપણે બધા કચ્છમાં હળી મળીને રહીએ છીએ, આપણને અહીં ગમે છે.
साईं को सलाम, गुरु को प्रणाम। साईं गोसाई બધા હળી મળીને રહે, આપણને અહીં ગમે છે। અને મારો ઠાકર, મારો વાલો, ધજાનો ધણી કાયમ આપણને આવું ગમાડતો જ રહે, આપણને વારસામાં પણ એ જ આપે। हर इंसान के लिए मानवता की रोटी मोहब्बत खपे, मोहब्बत खपे, मोहब्बत खपे। कच्छनो एमा पहलो नंबर छे, पहलो नंबर। वारी 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 तमने बने ने वारी वारी प्रणाम करूं, सलाम करूं, वंदन करूं, बने ने सलाम करूं। विराजमान के बार उभा ज्यां होय त्यांथी आपने सलाम हो, आपने वारंवार प्रणाम हो।